નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં એક બાપા એના દીકરાને કે બેટા દારૂડિયા ભેગા બેસીએ તો દારૂડિયા થવાય, દારૂડિયા ભેગા બેસીએ તો દારૂડિયા થવાય, જુગારિયા ભેળા બેસીએ તો જુગારિયા થવાય. અને દીકરો કે બાપા રૂપિયાવાળા ભેગા તમે બેસવા નથી દેતા, કામ તો આપણા વાઈ એ જ ખતમ કરી નાખે. હવે મૂળ રૂપિયાવાળા પાસે બેહવાથી રૂપિયાવાળા કેમ નથી થવાતું એ મને ખબર નથી પડતી. હમણાં નાનો દીકરો પડોશીને ત્યાં વાટકી લઈને ગયો કે મારી મમ્મીએ કીધું છે કે વાટકી ખાંડ દો, ખાંડ ખલાસ થઈ ગઈ. એટલે આંટી વાડકી ભરીને ખાંડ દો, ખાંડ ખલાસ થઈ ગઈ. એટલે આંટીએ વાડકી ભરીને પડોશમાંથી ખાંડ દીધી અને પછી કે બેટા બીજું તારી મમ્મી શું કહેતા હતા? તો કે કહી દઉં. બીજું તારી મમ્મીએ શું કીધું? કે કહી દઉં. કહી દઉં નહીં, બીજું તારી મમ્મી શું કહેતા હતા? અને એ છોકરો બોલ્યો કે મારી મમ્મી એમ કહેતા હતા કે બાજુવાળી વાંદરી ન દે તો સામેવાળી કૂતરીને ત્યાંથી ખાંડ લેતો આવતી. અને પડોશણનું મોઢું કૂતરું કોષ ગળે એમ થઈ ગયું. હવે કરશનભાઈ એના દીકરાનું રિઝલ્ટ જોઈ અને કે જો આ ત્રીજી પરીક્ષામાં તું નાપાસ થયો ને તો તારે મને બાપા નથી કહેવાના. ત્રીજી પરીક્ષામાં જો તું ફેલ થાય તો તું મને બાપા ન કહેતો. અને દીકરો ત્રીજી પરીક્ષાનું દોઢ મહિના પછી રિઝલ્ટ લઈને આવ્યો. કરશનભાઈએ પૂછ્યું શું થયું, પરિણામ શું આવ્યું? અને દીકરો બગા ખાઈને કરશન તારા ભાગમાં મને મારા મોઢે બાપા કહેવાનું સાંભળવાનું નથી લખ્યું. કરશન તારા ભાગમાં મારા મોઢે બાપા સાંભળવાનું નથી લખ્યું. અને કરશન ભોઠો પડી ગયો. દાદા દીકરાને લઈને માર્કેટ જતા હતા. માર્કેટમાં ફરતા દૂરથી એના શિક્ષકને આવતા જોઈ ગયા. એટલે કે બેટા હંતાઈ જાઓ, હજી તે રજા પાડી છે ને તારા શિક્ષક સામે આવે છે. અને એ છોકરું બોલ્યો કે દાદા તમે હંતાઈ જાઓ. કામ? તો કે દાદા મેં રજા હજી એમ કંઈ લીધી કે મારા દાદા ગુજરી ગયા એમ કરીને મેં રજા લીધી છે. અને દાદાનું મોઢું દિવેલ પીઢા જેવું થઈ ગયું. એક બા ચારની પોટલી ઉપાડતા હતા, 2-3 વાર ઊંચકીને હેઠી પડી ગઈ, થાકી ગયા અને પરસેવો ખૂબ વળેલો, ખરો તાપ. એટલે ઈશ્વરની સામે આકાશની સામે 2 હાથ પોળા કરીને બોલ્યા કે હે પરમેશ્વર, હે કાળિયા ઠાકર, હવે થાકી ગઈ છું, બહુ હેરાન થઈ ગયું છે, હવે લઈ લે બાપ. અને કાનુડો એદી ફ્રી હતો, એકદમ નવરો, તરત હેઠો આવી ગયો. અને માજીની સામે ઉભા રહીને કીધું હાલો મારી હારે. તો કે ક્યાં? તો કે ઉપર નથી આવું, તમે મને બરક્યો ને? કે અરે એ તો આ પોટલી ઉપાડવા બરક્યો હતો, આ પોટલી ઉપડાવવા બરક્યો હતો, મારે ઉપર નથી આવવું ભાઈ. આ મોત સાહેબ કેન્સરનો પીડિત હોય ને એને મરવું તો નથી. અને બધા કે મોત આજ આવે તો કાલ આવતો તો આજ આવે સારું, પણ એ ખાલી હોઠો બુદ્ધિ હોય, અંદર તો કોઈને મરવું નથી. પણ એક દાદા બાપુનગરથી રિક્ષામાં બેઠા અમદાવાદમાં અને કે મેઘાણીનગર લઈ લે. ઓલો રિક્ષાવાળો મેઘાણીનગર લાવ્યો. અને પછી દાદાએ પૂછ્યું કેટલું ભાડું થયું? એટલે ઓલો કે દાદા 100 રૂપિયા. દાદાએ આમ જબલામાંથી પાકીટ કાઢ્યું ને તે મેરે હોની હતી, પણ એમાંથી વશમાંથી 50ની નોટ કાઢીને આમ દીધી. 50ની નોટ કાઢી અને ઓલા રિક્ષાવાળાને દીધી. કે દાદા 100 રૂપિયા કીધા મેં તમને. કે તું ભેળો નહોતો બેઠો, તું ક્યાં ધક્કા મારીને લાવ્યો? હું બેઠો જ આવ્યો ને ભાઈ. તો તારા ને મારા અડધા. આ બુદ્ધિ દાદાઓની. થેન્ક યુ વેરી મચ. જય માતાજી.